365 દિવસ 10 વર્ષ 1.75 લાખ વૃક્ષ ગ્રીન આર્મીનું અભૂતપૂર્વ પ્રકૃતિ પર્યાવરણ જાળવણી અભિયાન। સુરતની ઓળખ હવે માત્ર હીરા કાપડ પૂરતી સીમિત રહી નથી, પરંતુ હરિયાળું સુરત, સમૃદ્ધ સુરતના સંકલ્પ સાથે છેલ્લા 10 વર્ષથી અવિરત કામ કરી રહેલી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટે પ્રકૃતિ અને પર્યાવરણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે। સંસ્થાના 562 સભ્યોની ટીમ આજે પણ વૃક્ષારોપણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે। તડકો હોય કે વરસાદ, દિવાળી હોય કે અન્ય તહેવાર, બ્રહ્મ મુહૂર્તથી આ જાબાજ સૈનિકો ધરતી માતાની સેવામાં લાગેલા રહે છે। માત્ર વાતો નહીં, પરંતુ 10 વર્ષના વૃક્ષના હિસાબના આંકડા બોલે છે। 365 દિવસ અવિરત, છેલ્લા 10 વર્ષથી એક પણ દિવસનો બ્રેક નહીં, રોજ વૃક્ષારોપણ થાય જ છે। 1.75 લાખ વૃક્ષ માત્ર રોપ્યા જ નથી, પરંતુ વૃક્ષનું 4 વર્ષ સુધી જતન પણ કરવામાં આવ્યું છે। 562 સૈનિકોની ફોજ, 5 ઝોન અને 4 શાખાઓમાં વહેંચાયેલી આ ટીમ સુરતના જુદા જુદા વિસ્તારોમાં એક સાથે કામ કરે છે। ઘરે ઘરે જાગૃતિ। મોટાભાગના સભ્યો વહેલી સવારે 5 થી 7 વાગ્યા સુધી સેવા આપ્યા બાદ પોતાના નોકરી ધંધે જાય છે, છતાં કોઈ તહેવાર કે તકલીફમાં આ કામ કે સેવા અટકતી નથી। પ્રેરણાનો સ્ત્રોત ગ્રીન આર્મી ટીમ। આખા અભિયાનના પ્રાણ ગ્રીન આર્મીના જાબાજ સૈનિકો છે કે જેમનો એક જ મંત્ર છે, પ્રકૃતિનું કરશો જતન તો જ સુરક્ષિત રહેશે જીવન। વૃક્ષોને બચાવવા માટે વૃક્ષો ઉગાડવા પણ જરૂરી છે। આ ખાસ વાત માણસને સમજાય અને વધારે લોકો જાગૃત થાય, તેના માટે જ આ અમારો પ્રયાસ છે। માત્ર વૃક્ષ નહીં, જીવનશૈલી પણ બદલી। ગ્રીન આર્મીનું કામ માત્ર વૃક્ષારોપણ પૂરતું નથી, પરંતુ તેઓ પ્લાસ્ટિક નહીં વાપરવા, પાણી બચાવવા અને પર્યાવરણ જાળવણીની જાગૃતિ પણ ફેલાવે છે। તેમના માટે દરેક વૃક્ષ એક સંતાન સમાન છે, એટલે જ રોપ્યા પછી પણ 4 વર્ષ સુધી તેનું માવજતથી જતન કરવામાં આવે છે। ગ્રીન આર્મીનો ગ્રીન સંદેશ। આજે જ્યારે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણથી પરેશાન છે, ત્યારે સુરતની આ ગ્રીન આર્મી બતાવે છે કે જો નિષ્ઠા અને નિયમિતતા હોય તો એક શહેર પણ આખા દેશ માટે દાખલો બની શકે છે। ધન્યવાદ સાથે સલામ છે આ 562 સૈનિકોને કે તેમના નિત્ય નિસ્વાર્થ સેવાક્રમને। એક વૃક્ષ એક જીવનના આ મંત્રને આપણે સૌએ આપણા જીવનમાં ઉતારવું પડશે, ત્યારે જ તો આ ધરતી ખરેખર હરિયાળી બનશે। રિપોર્ટર મહેન્દ્રભાઈ ડી પટેલ। ગ્રીન આર્મી ટીમ પાયાના પથ્થરમાં જે વૃક્ષ વાવવાનું કામ કરે છે એ છે આપણા તુલસી દાદા। અને તુલસી દાદા બધાને એવું શીખવે છે કે તમે તમારો જન્મદિવસ કઈ રીતે ઉજવો। 365 દિવસ કોઈના જન્મદિવસ નિમિત્તે વૃક્ષ વાવે છે, કોઈની તિથિ નિમિત્તે વૃક્ષ વાવે છે। તો આજે તુલસી દાદાએ પોતાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષ વાવીને પર્યાવરણ પ્રત્યેનો ખાસ પ્રેમ બતાવ્યો છે, અને આ બધા ભાઈઓ બહેનો એમાં સાથ સહકાર આપીને પર્યાવરણ બચાવવાનો ખાસ પ્રયાસ કર્યો છે। તો હું દિલથી તુલસી દાદાને જન્મદિવસની શુભકામના પાઠવું છું, અને પર્યાવરણ પ્રત્યે આટલો ને આટલો પ્રેમ તુલસી દાદા પછીની પાછળની પેઢીને પણ આટલો પ્રેમ રહે એ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। એ બદલ હું તુલસી દાદાનો તથા ગ્રીન આર્મી ટીમનો દિલથી ધન્યવાદ માનું છું। આજે ગ્રીન આર્મીના ફાઉન્ડર કહી શકાય, આપણા બધાના વડીલ કહી શકાય એવા તુલસીભાઈનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે આપ સૌ બધા વતી એમને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ, અને હજુ પણ 100 વર્ષ સુધી આવીને આવી ઉર્જાથી કામ કરતા રહે એવી આ બધાની લાગણી સાથે આપણે એને શુભેચ્છા આપીએ છીએ। ખરેખર જે ગ્રીન આર્મી કામ કરે છે એ કામ પાયાનું કામ છે, જે આપણા ઋષિઓએ કરેલું છે। ઋષિઓએ આપણે આ એક પરંપરા આપેલી છે, અને એ સૃષ્ટિને બચાવવા માટે એણે અનેક પ્રકારના આપણે ધર્મની સાથે જોડીને જે વાતો આપી છે, જે પરંપરા આપી છે, એ પરંપરા આપણે આજે આ જાળવી રહ્યા છીએ। એ વૃક્ષારોપણ એ માત્ર કોઈ મનોરંજનનું કામ નથી, કે વૃક્ષારોપણ એ દેખાવાનું, ફોટા પાડવાનું કામ નથી। જે તમે લોકો કામ કરો છો, ગ્રીન આર્મી કામ કરે છે। ગ્રીન આર્મીના એક સભ્ય તરીકે મને પણ ગૌરવ છે કે હું પણ સાથે શરૂઆતથી જોડાયેલો છું। તો આ એક પાયાનું કામ છે। આજે એક ડિવાઈડર જેટલા નવા ટીપી ખુલે, નવી જગ્યા બને, નવી સોસાયટી બને, ત્યાં ગ્રીન આર્મીનું વૃક્ષારોપણ હોય ને હોય, એટલે ખરેખર એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે।